જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તેડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો તેડીભાઈ જર્મનીમાં કઈ રેસ્ટોરન્ટમાં કામ કરે છે તો આજ તમને બતાવી દઉં. જો રેસ્ટોરન્ટનું નામ છે ઇન્ડસ્ટ્રી રેસ્ટોરન્ટ લક્ષ્મી ને એડ્રેસની વાત કરું તો બર્લિનમાં રાથાઉસ ટેગ્લિસવાળા વિસ્તારમાં રાથાઉસથી 3 સ્ટોપ થાય, હિન્ડનબુક ડામ 79 નંબર. તો આવો બધા જમવા. તો રેસ્ટોરન્ટ કેવી છે તમને આજ બતાવી દઉં. આજે પવન છે, બહુ ઠંડો પવન છે ને બસ સ્ટેશનની બાજુમાં જ છે. સામેની બાજુ રોડ બનતો હતો, દોઢ વરસ થઈ ગયો, ખોલી નાખ્યો. અહીંયા બસ સ્ટેશન બાજુમાં આવી ગયું છે. બસમાંથી ઉતરી સીધા બાવડું પકડીને રેસ્ટોરન્ટમાં લઈ લેવાના. અહીંથી ઉતરે સીધા અંદર. હવે તમને હાલો રેસ્ટોરન્ટ બતાવી દઉં. તો આ છે ને જો 2 સાયકલ છે ને ડિલિવરી માટેની છે. બાકી આપણે જો બોલિંગનું બોર્ડે માર્યું છે, બોલિંગ એ છે. આ છે ને મીટાકનું મેનુ છે. અહીંયા એવું હોય 12 થી 3 વાગ્યા સુધી છે ને મીટાક હોય, એટલે ટૂંકમાં ખાવાનું 6.90 યુરોથી શરૂ થાય. નાનું ખાવાનું હોય અને સૂપ ફ્રીમાં હોય અને મોટું ખાવાનું મગાવી કે એવું જરૂરી નથી. તો આના છે ને મીટાકનું મેનુ કહેવાય. 12 થી 15 એટલે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી હોય. 12 વાગ્યે રેસ્ટોરન્ટ ઓપન થઈ જાય. સોમથી શુક્ર. જો રજાના દિવસે છે ને મીટાક ન હોય, એવું બધું હોય ભાઈ અહીંયા. એટલે શનિ રવિ ન હોય અને વચ્ચે રજા આવે તેથી તે મીટાક ન હોય. તેથી બધું સવારથી મોટું જ ખાવાનું હોય. તો હવે હાલો અંદરથી રેસ્ટોરન્ટ કેવું છે બતાવી દઉં ને. જો બહાર કાચમાં છે ને મેનુ મૂકેલા છે, કોઈને બહાર જોવા હોય ને તો જોઈએ કે. હવે આપણે અંદર જઈએ. જય ગણપતિ બાપા. આપણે અંદર જઈએ એટલે પહેલાં જ તે બહાર આવી જાય. આપણે એના રેસ્ટોરન્ટમાં જાય એટલે કેમ સોડાની બોટલ હોય સામે, એમાં અહીંયા દારૂના બાટલા હોય. આ ભાઈ જર્મન છે એટલે એને ગુજરાતી આવડતું નથી. અને આ સામો છે ને ભાઈ કાચ છે. શરૂઆતમાં હું આવ્યો ને ત્યારે મને ખબર નહોતી, દોડ્યો ગયો કાચ એટલે ભટકાવાનો હતો. આપણે એકલી એવી જગ્યા નથી હોય તમને બતાવું. અહીંયા છે ને ભાઈ મોટો જબરો હોલ છે. લગ્ન પ્રસંગ કોઈને ભાઈ સગાઈ કરવી હોય જર્મનીમાં તોય તે આપણે હોલ ભાડે આપવામાં આવશે. બાકી બર્લિનમાં રહેતા હોય ભાઈ કોઈને ગુફે લગાડવું હોય 15, 20, 25, 50 જણા હોય તો તે આપણે શું કહેવાય કે 150 થી 200 જણાની જગ્યા છે આપણે આ રેસ્ટોરન્ટમાં. અને તમારે ગુફે લગાડવું હોય તો ગુફેની સુવિધા છે, ગુફે લગાડી દેવામાં આવશે. આ હોલ છે, આ તમને બતાવ્યું હમણાં એ. અને હજી તો આપણે જગ્યા અડધી જ બતાવી. અને આ છે ગાર્ડન. આપણા ગાર્ડનમાં મોટી જબરી છે ને ભાઈ જગ્યા છે. અને આ છે ને ભાઈ છત્રી છે રિમોટ વાળી. તો એ આમ શું કહેવાય, આ 4 છત્રી છે. એક શું કહેવાય રિમોટથી ખુલે, એક ઓલી બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ ને પછી આ બાજુ. બધી રિમોટ વાળી છત્રી છે. 10 લાખની છત્રી નખાવી છે એ. તમને લાગ્યું હશે ને નવીન, પણ એ 10 લાખની છત્રી છે રિમોટ વાળી. નાનું એવું ગાર્ડન છે. અને આ છે ને ભાઈ મોટું જબરું ગુલાબડું વાવ્યું છે. અને આપણે લીલા લસણની ખેતી અમે અહીંયા જ કરીએ છીએ. જો અહીંયા છે ને આ લીલું લસણ છે, કેમ કે અમે દરરોજ બપોરે ખાવામાં છે ને લીલા લસણનો તડકો મારીએ. બાકી જો અહીંયા બાજુમાં આ બધું બસ સ્ટેશન તો છે જ. બસોમાંથી ઉતરીને સીધા રેસ્ટોરન્ટમાં લઈ લેવાના, કેમ કે હવે રોડ ખુલી ગયો છે. તો આ મોટી જબરી જગ્યા છે. અંદર 250-300 લોકોની જગ્યા છે. ગમે એવી તમારે પાર્ટી કરવી ત્યાં તમારે પહોંચી જવાનું. ગુફેની બધી સુવિધા છે. બાકી કાંઈ તમારે નવીન કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં કહેજો. અને આજ ઠંડો ઠંડો પવન છે, પવન છે ફૂલ. ખબર નહીં હવે આ વચ્ચે પછી માંડ ઉનાળો આવ્યો ને ત્યાં પાછી શિયાળાએ એન્ટ્રી મારી. એટલે આજ ઠંડુ વાતાવરણ છે. તો હવે જઈએ અંદર. ઠંડી લાગે છે ફૂલ, જવું જ પડશે, એમાં કાંઈ હાલશે જ નહીં. રેસ્ટોરન્ટ જોઈ લીધી મિત્રો, કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને રેસ્ટોરન્ટ બાબતે કાંઈ સવાલ હોય તો એવા હોય મોસ્ટ ઓફ બધા અહીંયા અમે મિત્રો ભેગા થતા હોય, ઘણા ગ્રુપમાં હોય, રેસ્ટોરન્ટમાં કામ કરતા હોય તો એકાબીજા વાત કરતા હોય કે જમવાનું આપે કે નહીં રેસ્ટોરન્ટમાં. તમને એવો સવાલ થતો હોય તો અહીંયા ભાઈ તમે રેસ્ટોરન્ટમાં કામ કરશો તો જમવાનું બધે આપે જ છે. જર્મન રેસ્ટોરન્ટ અમુક હોય એમાં બધા રૂલ્સ હોય અલગ અલગ અને ફિક્સ ટાઈમ હોય એક જમવાનો. તમને કહું કે ભાઈ તારી રેસ્ટોરન્ટમાં કઈ રીતની સિસ્ટમ છે, તો ભાઈ અમારે ભાઈ અમે સવારે જઈએ એટલે નાસ્તો કરી લઈએ, પછી અમારે 3 થી 5માં જ્યારે ટાઈમ મળે ત્યારે અમે જમી લઈએ. અને સાંજે તે રેસ્ટોરન્ટ બંધ થાય પછી જમીને જ ઘરે જવાનું હોય. અમારે આવી રીતનું છે. બધે અલગ અલગ સિસ્ટમ હોય, કેટલા વાગે રેસ્ટોરન્ટ બંધ થાય એ પ્રમાણે ડિપેન્ડ હોય.
ટાઈમ ન હોય તો ઘરે લેતા આવે. બીજું રેસ્ટોરન્ટમાં જો કાંઈ નવીન લાગ્યું હોય તો એ છે, અહીંના લોકો જમવા આવે ને તો બિલ દેવાનું હોય ને તો બિલ બધા અલગ અલગ આપે. અને એવું નહીં જો હગા ભાઈ આવ્યો હોય, ભાઈ બહેન આવ્યા હોય કે અહીંયા ભાઈ બહેનની તો ખબર જ નથી કઈ રીતની સિસ્ટમ હાલે છે. બધા કપલ જ આવતા હોય ને બીજું હસબન્ડ વાઈફ આવ્યા હોય ને તોય તે છે ને બિલ દેવાનું હોય ને તો બિલ અલગ અલગ આપે. આ એક નવીન લાગ્યું. અને જો તમને એમ થાય કે લોકો ખાય હું ખાવાનું, ભાઈ અહીંયા બધા છે ને મોસ્ટ ઓફ આ લોકો ચિકન જ ખાય છે ને વેજે ખાય છે, પણ ચિકન એવું બધું આ લોકો વધારે અહીંયા ઘેરે તો મને નથી લાગતું બનાવતા હોય, કેમ કે બારે બધા સ્ટોર ઉપર છે ને બધું રેડીમેડ જ મળે છે. ઘેરે લાવી ગરમ કરીને ખાઈ લેવાનું. બસ આ લોકોને મોસ્ટ ઓફ બધું હરવા ફરવાનું બહુ વધારે. જો અત્યારે કેમ હવે આજ જ તે આજ ગુરુવાર છે, ગુરુવારે આજ રજા છે અને શુક્રવાર કાલે શરૂ છે, તો શનિ રવિની રજા આવે તો આજે છે ને બધા ફરવા વયા જાય કાલે એક દિવસની રજા પાડીને, એટલે 4 દિવસ ફરવા વયા જાય. એટલે અહીંયા તે છે ને પગાર આવે ને મહિનાના એન્ડમાં ત્યારે ફૂલ બધે રેસ્ટોરન્ટમાંય કામ હોય અને આ લોકો બધા એમ તો બધા બહાર જ ખાય પણ ત્યારે થોડુંક વધારે કામ હોય. જેમ આપણે સુરતમાં પગાર આવે એમ કેમ બધા, જોકે ના તો આપણે દેવો રેસ્ટોરન્ટ ફૂલ જ હોય બધા સાંજે. બીજું અહીંયા રેસ્ટોરન્ટ 12 વાગ્યે ખુલી જાય, બધા મોસ્ટ ઓફ બધા 12 વાગે તો ખુલી જ જતા હોય ને સાંજે પછી 10, 11, 12 જેવો એરિયો. અને આપણે ત્યાં લગભગ આખો દિવસ શરૂ જ હોય આમ તો મોસ્ટ ઓફ સવારથી નાસ્તાનું. અહીંયા સવારે બધું હોટલનું હોય એ બધી જગ્યાએ હોય બધું નાસ્તાનું, બાકી રેસ્ટોરન્ટ બધા મોસ્ટ ઓફ 12 વાગ્યે જ ઓપન થતા હોય. તો આ એક બિલ દેવાનું બધા અલગ અલગ સેપરેટ બધા આપે. આપણે ના કેમ દોસ્તારો જમવા જતા હોય, તું આપી દે પછી હું આપી દઈ, પછી તમને ખબર જ છે. એટલે અહીંયા એવું નહીં, અહીંયા બધા મિત્રો આવ્યા હોય ને તો બધા અલગ અલગ બિલ આપે. ને મને સવારનો તો આ નાસ્તો બધાનો મોસ્ટ ઓફ બધા બ્રેડ જ ખાતા હોય. અમારે નજીકમાં સ્કૂલ છે 1-2 અને બાજુમાં ગ્રોસરી સ્ટોરે છે લીડલ. નાથી જેથી સ્કૂલ હોય ને લોકોને નેકરા સ્ટુડન્ટ જ હોય, નેકરા બધા બ્રેડ જ હોય હાથમાં, બ્રેડ ખાવાના. અને બ્રેડની ભાઈ એટલી વેરાયટી મુશ્કેલ પડે ગણવી. ને કે અલગ અલગ પ્રકારના બ્રેડ, કેટલી પ્રકારના બ્રેડ આવે એ જ નથી ખબર. તો આ રીતનું બધું રેસ્ટોરન્ટમાં કામ હોય. અને તમને એમ થતું હોય કામ શું કરવાનું, ભાઈ કામ બધું છે ને અલગ અલગ હોય ભાઈ. બાર ઉપર હોય, સર્વિંગનું હોય, પછી શું કહેવાય કે કિચનની અંદર હોય તો બધું ભાઈ નાન લગાડવાનું શીખવાડે, બધું જેને જે કામ ફાવતું હોય એ શીખી લેવાનું ભાઈ, બધું શીખી લેવાનું ભાઈ, ગમે ત્યારે કામ આવે. અને તમારે ભાઈ જો અહીંયા પૈસા, એક વાત યાદ રાખજો, તમારે વિદેશમાં પૈસા કમાવા હોય ને તો ભાઈ શરમ મૂકવી પડશે. ભાઈ તમે આ કામ નહીં આવડે ને આ નહીં થાય ને આ નહીં થાય તો ભાઈ તમે અહીંયા કાંઈ નહીં કરી શકો. એટલે એ વસ્તુ તમારે છોડવી પડશે, અહીંયા આવીને શરમ મૂકવી પડશે ભાઈ, કામ બધું કરવું પડશે. જો વાસણે ઉટકવા પડશે, બધું કરવું પડશે, એમાં કાંઈ નહીં હાલે. હવે આમાં જો તમારે વિદેશના ભાઈ કમાણી જોતી હોય ને તો કામ તો પહેલાં બધું કરવું પડશે, બીજા જે કહે એ. કેમ કે અહીંયા શરૂઆતમાં એવું નહીં કે અહીંયા આવીને તમને બધી શું કહેવાય ઓફિસવાળી જોબ મળી જાય. બધાને ગમે જેને ઓફિસવાળી જોબ મળે ને પહેલાં એ લોકો અહીંથી જ તે શરૂઆત કરી છે જ્યારે ના પોગ્યા છે. એટલે શરૂઆતમાં બધાને ભાઈ છે ને આ બધું કામ કરવું જ પડે. તમારે જો શું કહેવાય ઓફિસમાં એસીમાં બેઠા બેઠા કામ કરવું હોય ને તો અહીંયા તો એસીની જરૂર પડતી જ નથી. કુદરતી અત્યારે જો બારી બધી બંધ કરવી પડી કેમ કે ઠંડો પવન છે બહુ. આવું છે ભાઈ, વિદેશની કમાણી કરવી હોય તો તમારે શરમ મૂકીને કામ કરવું પડશે. એટલે આવું છે બધું. બાકી તમારા કંઈ સવાલો હોય તો કોમેન્ટમાં કહેજો, આપણે વિડીયા બનાવી નાખશું. બાકી તો રેસ્ટોરન્ટ બાબતે કાંઈ બાકી નથી રહ્યું. ડિલિવરી આવે અમુક રેસ્ટોરન્ટ બધે ડિલિવરી કરવાની હોય સાથે સાથે. ડિલિવરીમાં શું તમે ડિલિવરીનું હોય તો તમારે શું કહેવાય કે ટીપ ને એવું બધું આવતું હોય. અહીંયા ભાઈ ટીપની સિસ્ટમ બહુ વધારે, આપણે ત્યાં બહુ ઓછી. અમે આવ્યા હવે જોકે અમીના ઇન્ડિયા આવ્યા હતા જ્યારે બધા હોટલમાં જમવા જતા ને અમે આપતા હતા, કેમ કે અહીંયા આવીને બધી આવી ખબર પડી. પહેલાં તો ખબર જ નહોતી પડતી કે આને આપણે જમ્યા પછી આપણે જે કંઈ દેવું હોય એ દેવાનું, ટૂંકમાં વધારે પૈસા આપણને જેવું સારું લાગે એવું એમ. અહીંયા તો ભાઈ ડિલિવરીમાં છે ને બધા કોઈક €1, €2 જેવા કસ્ટમર એ રીતના બધા આપતા હોય. અને
હું રેસ્ટોરન્ટમાં જમવા આવે એમ એ લોકો તે પણ આપતા હોય છે. એટલે રેસ્ટોરન્ટમાં તમે કામ કરો તો તમારે ટીપ ને એવું બધું આવતું હોય. એટલે તમારે ટૂંકમાં મહિને શું કહેવાય કે તમારો પગાર પાર્ટ ટાઈમમાં 900-1000 હોય તો એ ટીપ થઈને તમારે 1200-1300 થઈ જાય. બધા કેમ ગ્રોસરીમાં બધા ફ્લિંગ ને બધા ડિલિવરીની જોબો કરતા હોય તો એમાં મહિને 200-300 ટીપ થઈ જાય. એવી રીતે એવું બધું હોય અહીંયા. ટીપની સિસ્ટમ બહુ વધારે. આવું અમિતભાઈ વિદેશ આવ્યા પછી ખબર પડી, બાકી તો ખબર નહોતી કાંઈ કે આવું બધું હોય. બસ બીજું તો રેસ્ટોરન્ટ તો તમને બતાવી જ દીધી છે કેવી છે. તો મળી આવતા વિડીયોમાં. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાંઈ તમારા કાંઈ સવાલો હોય તો કોમેન્ટમાં લખી દેજો. બીજું તો તમને શું કહેવાય કે કોઈને ડિપેન્ડન્ટની ફાઇલ મૂકવાની હોય તો આપણે ડિસ્પ્લે ઉપર વિડીયો આપેલો છે, તો જઈને જોઈ લેજો. મળી આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.